શાળા હોય ને તોય આપણે શીખતા નહીં અને પેલાને તો શીખવાડવું જ ન પડે. આજે તમે જુઓ એક ભાઈને દારૂનો અડ્ડો હતો. એટલે અહીંયા તો દારૂ તો વેચાય એટલે તો હવે ઠેલી વેચાય કે એક ડોલ ભરેલી હતી દારૂ એક બાજુ પડી હતી ને એક બાજુ પાછું દારૂ ઉતારવા માટે પોણીની ડોલ ભરેલી હતી. અને એમાં તું ફરતું ગધેડું આવ્યું જે પેલા દારૂની ડોલ હમું લગારે ના તાચું અને પોણીની ડોલ હતી ને અહીંયાથી પીન જાતું રહ્યું. બોલો વાહ, દારૂની ડોલ હમું ગતું એ નતા. આ ગધેડાને ખબર પડે કે આ દારૂ હમું આપણે તકાય નહીં, પણ આ મોણાને ના સમજણ પડે. બોલો શું કરવાનું તમે જો આ મુખ મળ્યું છે ને હરિ નામ લેવા માટે મળ્યું. આપણને બધાને આ ભેહોને અને ગાયોને અને પક્ષીઓને મોઢું તો ખરું કે નહીં? બધાને ખરા છે ને મોઢું તો, પણ એને તમે જુઓ જે બોલજો હો બધા બોલો સદગુરુ ભગવાનની. બોલો આ મનુજીને ઓગણે ભેંસું બેઠી કોઈ બોલી ના બોલો. અહીંયા મુખ છે પણ આ જે બોલવાનું મુખ જ નહીં. બોલો તો આપણે મુખ છે એ જે બોલ્યા એનાથી કારણ આપણને સમજાણું કે આ મુખ જય બોલવાનું છે. ભગવાનના નામની જય બોલવા માટેનું જ આ મુખ છે. આ તમાકુ ગુટકા કે વ્યસન બીડીઓ કે તમે જુઓ તો બધું આ તો આપણે જુઓ બધા આયા ભજન કરવા આયા કે આમ શું કરવા આયા? આજે બોલાયા આપણને તો ભજન ઓભળવા, કોઈ ભજન કોઈ ગાતા હોય ગોય ઓભળતા હોય ઓભળવા માટે, એના માટે જ ને. હાલનો મહિમા શાના માટે આપણને બોલાયા? હા, કે પછી વ્યસનો કરવા બોલાયા? વાહ, પણ તોય આયા ભજન ઓભળવા સત્સંગ કરવા આયા તો એમ બોલો લગાર ભર્યું. તમે જુઓ આપણે તમે કોઈ કોમકાજ હોય અને કલેક્ટર સાહેબની ઓફિસમાં જ્યાં હો અને બસ સાહેબે કીધું કે 1 કલાક બેસવું પડશે, એટલે આપણે બેસીએ કે ના બેસીએ? બેસવું પડે. આપણે કામ છે એટલે બેસવું પડે. અને હવે કોમ છે સાહેબે 1 કલાક કીધું એટલે હવે 1 કલાક બેઠા બીડીયું ફૂંકાઈ. બીડીયું પીવો તમે અહીંયા બેઠા સાહેબની ઓફિસમાં? પીવાય છે ને પીએ કો તમે? આ તો એ સાહેબ કરતા મોટા માલિકની સભા નહીં તોય તળી બોલાવો. બોલો તોય તળી બોલાવાની. બોલો જેમ કે તમારા ભગવાન એવા છે કે તમે જે કોઈ કરો ને તો કોઈ તમને કીડ ના એટલા પાલે તમને, અને તમે લગારે આપણને બીક નહીં ભગવાનના નામની. મહાપુરુષે કહ્યું કે ભગવાનની લગારે બીક તો ના રાખે તો કોઈને પણ મર્યાદા રાખવી જોઈએ. તમારે તમે જો આપણે આ સિંગલ પાસ કરી નાખો અને આપણને લાલ બત્તી બતાવતી હોય સિંગલ પાસ કર્યો હોય તો તરત પીપળું કરીને તરત આરટીઓ તરત જ ફાઇલો પાવતી ફાડે કે ના ફાડે? દંડ ભોગવો પડે કે ના આલવો પડે? કેમ કે નિયમનું ઉલ્લંઘન કર્યું છે સરકારના. અને આ તમે જો ધર્મનું ઉલ્લંઘન કરે તો કોઈ દંડ જ નહીં આલવો પડતો. એટલે આપણે તો વારે ઉલ્લંઘન કરે કોઈ. આજે તમે જો હાલ તમામ અહીંની બાબત તો શું પણ સમાજની બાબતની અંદરમાં નિયમ નીતિ અને રિવાજો પ્રમાણે આપણે ના વર્તીએ ને એટલે સમાજ પણ રીન ભીન થઈ જાય. સમાજો ન ટકે. સમાજો ટકી રહ્યા છે શાનાથી ટકી રહ્યા છે? રીતિ રિવાજોથી. નિયમને અનુસાર વર્તાય તેવા સુધી સમાજ ટચી રહે, નકર સમાજ ન ટકે, છીન ભીન થઈ જાય. અત્યારે તમે જુઓ હવે થોડું ઘણું નથી નિયમમાં રહેતા એટલે નહીં ફેરફાર થઈ ગયો. લંકાની લાડીને ઘોઘાનો વર. તમે જુઓ કોઈને કોઈ નીતિ નિયમ કે કોઈ છે નહીં. ઠીક છે, જરૂર પડે તો બધું થઈ શકે, છતાં પણ એના કરતાં વિષય વ્યસનો અને વેમમાં આપણે આપણે નીતિ નિયમમાં હોવું જોઈએ. આપણે માણસને ના આવવું જોઈએ આવું. આપણને આ જન્મ મળ્યો છે ને પવિત્ર અને સુધરવા માટે, પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે.
વાહ અમે જો આ બેહન ખબર પડે કે હવે કાતરેથી સંતો વધારે એમ ના પડે. આ બેંજા માતર વધારે અમારે તબલચી કલાકાર વધાર્યા છે આ ગાયન ખબર પડે એમ લગારે તમે ઊંધું ફરી ફરીને બેઠી છે બોલો લગાર કોણ છે તોય એને ખબર જ નહીં પડતી કે આમાંથી તાલ નીકળે છે આમાંથી રાગ પ્રગટ થયેલા છે સમજ્યા આપણને ખબર પડે છે આપણે દોડી દોડીને કોમ ધંધો ને નીંદ છોડી અને આ ખબર પડે એટલે આપણે અહીંયા આજ બિરાજમાન થયા છે તો આનો લાભ લેવો જોઈએ આપણે આ વ્યર્થ ન જવો જોઈએ તમારો ટાઈમ જે તમે કાઢ્યો છે આ મહાપુરુષે આજે આનો ઉપયોગ આનો ખર્ચો કર્યો છે એ બધાનો લાભ લેવા માટે આપણે તો ખાલી તમે પેલા નહીં ડેરીવાળાનો પ્રવાસ આવતો એટલે હરિદ્વાર લઈ જાય કે અમુક તૈરેથી નહીં લઈ જતા આ તો વગર પૈસે જવાનું છે વગર પૈસે જવાનું છે અને ગંગાના કોઠે જ્યાં લપસી પડ્યા તો હર ગંગે કરી નાખવાનું છે એમાં શું કરવાનું આપણે તો ભજન રાખવા વાળી ભજન રાખે છે સત્સંગ કરવા વાળા સત્સંગ કરે છે આપણને વગર પૈસે વગર મહેનતે મોય ઉતારવાનો છે અને કલ્યાણ કરવાનું છે આમાં તો શું મોટી વાત છે તમારે એટલે મને ભાયક કહેવાય આપણને આવા સત્સંગ મળે ભજન કરે ના કે આપણા હમ કોઈએ ન તાકે અને કોઈ તાકતું હોય ને સત્સંગ ને ભજન આપણા જીવનમાં મળતો હોય ને આ તો આપણે આનો ઉપયોગ કરવા જેવો બાબત છે આ જીવનને આત્માનું કલ્યાણ કરી લેવાનું છે નહીં તો મહાપુરુષે કહ્યું છે કે મારે તો એ વિષય છે ને મને ખબર નહીં પણ મહાપુરુષે કહ્યું કે બળદ થઈને અવતરશો ને આડા શિલા કાપશો ઊંટ થઈ અવતરશો ને એવી બીક નહીં આલી હોમથા છૂટ્યા એટલે આમ ચો જાહો હોમથા છૂટે તો ખરી આજ ખુમાજીને શરીર છોડ્યું કે ના છોડ્યું કે શરીર છોડ્યું તો હતા તો ખરા ને તો ચો જ્યાં નાશ થઈ ગયો સરગમાં એમને કોઈ જવરાતું નહીં સરગમાં બધે ને જવું હોય પણ કોઈ એમને જવરાતું હોય છે સરગમાં કોઈને ન જવરાય મહાપુરુષે કીધું તો ભજન કરે ને એ નર અમરાપુર માલે ભજન વગર કોઈ જાય નહીં પરંતુ આજે એમના નામનું ભજન થયું છે એટલે કલ્યાણ તો થઈ જ ગયું કહેવાય નહીં તો પાછળથી કોઈને ભજન ના થાય જીવનની અંદરમાં ભજન થાય ને તો એટલા માટે ચોથી આયા હવે કોણ છો ને ચો જાશો એની કરો ઓળખાણ વાહ આજે તમે આ રામનગરની અંદરમાં 25 વર્ષથી ખરા કે 35 વર્ષથી ખરા 40 વર્ષથી 45 વર્ષથી એના પહેલા કયો હતા આજે અમે અહીંયા આયા કાલે નતા અને આજે અહીંયા મોજૂદ છે તો એનાથી સાબિત થાય છે કે આના પહેલા ગઈકાલે ક્યાંક હશી અને અહીંના નથી એટલે ફેર ક્યાંક જશી એ સાબિત થાય છે વાહ તો એ આપણું સ્થાન ક્યાં તો આપણે 35 40 કે 45 વર્ષથી આ રામનગરની અંદરમાં પ્રગટ થયું તો એના પહેલા કયો હતા હાલ કોણ છીએ અને આ શરીર પડશે એટલે જાશો ક્યાં એટલા માટે મહાપુરુષે ગાયું છે સુંદર વાત કરી કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે એ ઘર ઓળખાવી અમને દેજો સંદેશો મારા ગુરુજીને કહેજો આ શરીર પડશે તો હું ક્યાં જાય આ શરીર પેલા ક્યાં હતો હાલ આ શરીરમાં હું કોણ છું નાક તમે નહીં નાક તમારું ગાલ તમે નહીં ગાલ તમારો માથું તમે નહીં માથું આપણું છાતી આપણી નહીં છાતી આપણી હાથ આપણા પગ એ આપણે નહીં તમે જો એક અવયવ ના હોય તો એ આપણે હક ના હો તો એ અવયવ છે એ આપણે નહીં તો અવયવની અંદરમાં શરીરમાં આપણે રહેનાર કોણ છીએ આમાં વાહ હાલ આપણને પોતાને ખબર નહીં બોલો આમ સો તો ખરા કે સો નહીં મોજૂદ છો તો પણ છ કોણ એટલે મહાપુરુષે કીધું કે આપણે આપણું ના કર્યું આ આત્માએ ના કર્યું કલ્યાણ માટે ભજન કરવા માટે છે કંઈક આત્માનું કરી લેજો કલ્યાણ
આ જગતની અંદરમાં સમાજનું કર્યું, બાળ ગોપાળાનું કર્યું, વગેરે વગેરે ધંધાનું કર્યું, બધાયનું કર્યું, પણ પોતાનું ના કર્યું. પોતાના માટે એક આ ભજન છે. એટલે મહાપુરુષે સુંદર વાત કરી, આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે રે જી. બ્રહ્મણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે. આ આત્માનું ઓળખ્યા વિના લખ 84 ના માટે મહાપુરુષે કહ્યું છે કે વિધ આ પશુ પંખી કે વગેરે વગેરેમાં જો અવતાર આવે, આ તમે જો પરાધીન કેવરો. શું કેવરો? બીજાના આધારે જીવી રહ્યા છે. આપણી છીએ સ્વતંત્ર છીએ. આ સ્વતંત્ર અવતાર આવ્યો, અનુભવી આવ્યો અવતાર. માથે સદગુરુ ધાર, જાવું ધણીને દરબાર, બેડલી ઉતારો ભવ પાર. આવો ને જેસલ રાય, આપણે પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ. આ અનુભવી અવતાર છે આપણો. આપણે અનુભવ કરી શકો છો, આપણે કંઈક વિકાસ કરી શકીએ છીએ, આપણે વિવેક લાવી શકીએ છીએ. આપણો અનુભવી અવતાર છે, જ્ઞાનમય આખો અવતાર છે. આપણી ઓખથી આપણે જોઈ શકીએ છીએ. એમાં આપણે નક્કી કરી શકીએ સ્વરૂપ, કરૂપ ને અરૂપ આપણે કરી શકીએ છીએ. એવી આપણી ઓખ છે. ન કે તમે જુઓ ઘણાને બધાને ઓખો તો છે, પણ નક્કી ન કરી શકે. તમે જુઓ તો આ ડોબા ને આ ગાયોને છે ને, એ તમે જો વેચી મારો અને ફેર ભેળા થાય તો એ ઓળખે ખરા કે તું મારી દીકરી છે એમ? ફેર ભેળા થાય તો વેચા તેડે 2 અઠવાડિયું જાય ને તો ભૂલી જાય, એને ખબર ના પડે. અને તમારા પસાવરનું હગું તમે ન ભૂલો. તમે ફેર મળો એટલે તમે અનુભવી છો, ઓળખી જાઓ. તમે આખો મેળો આખો મેળો ભરાય તમારો. કયો મેળો ભરાય? બેસરાજીનો. બેસરાજીના મેળાની અંદરમાં હગું કરેલું હોય, ને કોઈનું ઓળખાયા ના હોય. અને મોગીલાલ તો મેળામાં જ્યાં હોય, કન્યા જોવા મેળામાં જતા ને પેલા તો. હવે બધાને આવ્યું જોઈને કરવાનું. ના કે પેલા તો કન્યા આપણને જોવા ના મળે, એટલે આપણે તો મેળાની વાટો છે નહીં જોઈ રહેતા. તાર પેલા બધા મેળાની વાટો જોઈ રહેતા. એ મેળા શેના માટે? કન્યાના દર્શન થાય, ભગવાનના માતાજીને થવા હોય ને કે કોઈ નહીં. મોગીલાલ તો કન્યા જોવા જ્યાં ભાઈ બેસરાજી. હવે કન્યાને ઓળખતા છે ને મંગુબેન નહીં, અને હોમાં ધક્કું વાજ્યું એટલે ઓળખેન છે નહીં તો લફરું થાય કે હમું આવે? લફરું થાય કે આવડી આ ડુંગળી જેવડી ઓછો છે તારે, અને મારા પીછા ભાળતો નહીં, ધક્કા મારતો હેડ્યો જ હોય છે. માટે તમે જો ભેળા છે, પણ ભગવાન કેના ભેળા નહીં કહો? કઈ જગ્યાએ નહીં અને કોનામાં નહીં? વાહ. સર્વભૂત સત્માત્મની, સર્વભૂતાની ચાત્મની, બધા ભૂતોની અંદરમાં હું છું, બિરાજમાન છું. ગીતાજીની અંદરમાં ભગવાનજી બોલ્યા, આપણા ભગવાન બોલ્યા. બધાની અંદરમાં. તમારામાં ભગવાન હોય કે ના હોય? છે. પણ હવે આપણને ભગવાન છે ભેળો છે, પણ ઓળખતા નથી તો શું કોમની? આવડી ઓખો, આ ડુંગળી જેવડી ઓખો હોય તો શું કોમનું? મોય નહીં ભાળતા. એટલે તમે જો પેલો બેસરાજી આપણા ગામનો સુરદાસ હોય ને, બધા તીરથ હરિદ્વારે જોય એટલે ઓને લઈ ગયા. ડેરીનો પ્રવાસ છે એટલે લઈ જવો પડે. લઈ ગયા એટલે અહીંયા જઈને અરે ભાળે ખરો ભગવાન? ગામના મંદિરમાં નહીં ભાળતો તો પાછો બહાર જઈને ભાળે. આપણે હોય બેઠા છે અને નહીં ભાળતા તો બારે જોઈથી ભાળતા હશે. એટલા માટે આપણો ભીતરમાં ભગવાન બિરાજમાન છે ને, એને જોવાનો, એના દર્શન કરવાનો મનુષ્ય જન્મ એક ટાઈમ આવ્યો છે. વાહ. અને આ ટાઈમે આ અવસરે અને ભેળું થવા માટેનો સુંદર મનખો આવ્યો છે. ભળી જુઓ તમે એકવાર ના, એને મળી જુઓ, ખબર પડે કે કોણ જાણે. પછી જુઓ તમારી દશા બદલાઈ જાય. નહીં તો તમે જો કૃષ્ણ અને અર્જુન બે હોમે મહાભારતમાં ઉભા તક નતા ઉભા. એક બાજુ 11 અક્ષરની સેના હતી, એક બાજુ 7 અક્ષરની સેના હતી, અને બંનેની વચ્ચે આ ઉપદેશ ચાલુ કર્યો. એટલે ભગવાનને એમના હાળો સમજતા હતા, કે ભગવાન સમજતા હતા કે તમે મારા હાળા છો ને હું તમારો બનેવી છું.
ભગવાન નતા સમજતા. અને જ્યારે પછી એમને દ્રષ્ટિ આલી જોવાની, ત્યારે તમે જુઓ કે બધે ભગવાન તમે જ છો. આખું વિરાટ સ્વરૂપ બતાવ્યું કે ન બતાવ્યું? તો બધા મેં ભેળા હતા. એક બાજુ 7 અક્ષરની સેના અને એક બાજુ 11 અક્ષરની સેના હતી. અર્જુનજી સિવાય કોઈને દેખાણું ખરું ભગવાનનું રૂપ? કોઈને ન દેખાણું. બધા તાચી જ રહ્યા હતા ઓમ બધા, કે આ તો વાતો કરે છે. હોય તમે જુઓ તો જે સમજતા હશે કે આ તો સત્સંગ કરે, ને બીજા તો કે હવે ભજન ગાવાનું બંધ કર્યું, વાતો ચાલુ કઈ નહીં હોય છે. બોલો, ગણાય ને તો એમ હવે આજુ બધું સમજાય નહીં. આ તો જે તમે જુઓ, આ લગ્ન થાય કે હમણાં કાલ તમારા ગામમાં લગ્ન હતા કે નતા? લગ્ન હતા એટલે એમાં પૈણે લઈ જોય ને કુંવારાઈ જોય કે ના જોય? આ એટલે ફેરા ફરતા હતા. એ 2 જણા ફેરા ફરતા હતા. હીરે જે ફેરા ફરી હીરે પૈણે કે પેલા જોનારા કુંવારા હોય એ પૈણી જોય? કુંવારા હોય પૈણે? એ તો તાચી જ રે, ટગર જોઈ રે. આ ફેરા જે ફેરા ફરે ને એ પૈણે ને એ હોય એનું વઢાપણું જાય, એનું કુંવારાપણું જાય ને પેલા તો તાચી જ રે. ગમે એમ પ્યોરમાં ઠેકડા મારે, એને પ્યોરમાં ઠેકડા માર્યા હતા કોઈ પગ એનો આદમી મળે એરો? એ તો એને કોઈ લગ્ન હગઈ કરવી પડશે. કોક આપણો સમર્થક કોઈ આગેવાન હોય સમાજનો અને મને નક્કી કરાવે તો પછી એનું હગું થાય ને હગું થયા પછી પિયર છોડવું પડે. પિયર છોડવું પડે કે ના છોડવું પડે? પિયરમાં બેઠા ને બેઠા પતિ મળે ખરો? પિયર છોડવું જ પડે. ભલે ને ગોમમાં હોય તો એને મહેલો તો છોડવો પડે કે? પિયર તો એને છોડવું જ પડે. પિયર છોડ્યા વગર પતિ કદી મળશે નહીં. એમ તમારે વ્યસનો ને દુર્ગુણો અને આ અજ્ઞાન છોડ્યા વગર કજીએ મય બેઠો છે, ભેળો જ છે, ગોમમાં જ છે આદમી, પણ નહીં મળે. બોલો, એટલે એને છોડવું પડશે. એના માટે આપણા સમાજનો કોઈ અગ્રણી જોવે, એમ અહીંયા કોઈ તત્વવેતા પુરુષ સદગુરુ આપણને જોવે. વાહ. કોઈ સંત મળી જાય ને આ તો આપણો ભેટો કરી દે, આપણને ઉઘાડ કરી દે, ભગવાનના દર્શન કરી દે. મોય બેઠા એને તો બીજે થ નહીં, આપણા હૃદયમાં જ બિરાજમાન છે. जीव शिव और जुदा रहा बहुत काल सुंदर मिला कर दिया मोहे सदगुरु मिला दयाल. આપણને કોઈ સદગુરુ મળે, કોઈ ભેટનારો મળી જાય, આ તો આ વસ્તુને પ્રગટ કરી દે. હોય તમે જુઓ ના કે જો સુધી તમે જુઓ આ દૂધ હોય એ રીતે 3 દાડા કોઈ પેલી વલોણા વાળી ના મળે અથવા 3 દાડી બગડી જાય કે હમુરે બગડી જાય. અને એનામાં મેળવણ નોખે તો મળી જાય ને. મેળવણ નોખે એટલે 3 દાડે કેવું થાય? દહીં થઈ જાય કે ના થાય? આ કેને મળ્યું? આર્યું આ દૂધ હતું કેને મળ્યું? દહીંને મળ્યું. દહીંને મળ્યું કે ના મળ્યું? અને એને મળ્યું કહેવાય. મય શું કહેવાય? શું કહેવાય? મય થઈ ગયું કે ના થયું? એમ આપણે મનખા ધોળો સફેદ ઉજળો પવિત્ર આ મનુષ્ય જન્મ છે ને દૂધ જેવો છે, પણ આપણે કોઈક સંતને મળવું પડશે. ના મળે ને આ તો તમારે 80-90 વર્ષે કે 100 વર્ષે આવું ને આવું આત્મા સહિત પરમાત્મા સહિત મોય છે એ બગડી જશે, એટલે મરી જશે. પેલો હાથે જેમ દૂધની અંદરમાં ઘી તત્વ રહેલું છે એ દહીંને ન મળે તો એ બગડી જાય છે. ઘી હાથે બગડી જાય. ઘી ઊંચી વસ્તુ છે માય, પણ દૂધ ન મળે એટલો પાસે હાથે નાથે બગડે કે ના બગડે? બગડી જાય. આ એ તમે જુઓ કોઈને ભગવાનને ના મળે, કોઈ સંતને ના મળે, આ તો મરે છે આ સંસારમાંથી કે તરે છે? મરે. જે ગુરુઓને નહીં મળતા એ બધા ચો જોય છે? એ બધા મરે છે. અને સંતોને મળે એ બધા તરે છે. તમે જુઓ નરસિંહ તર્યા, મીરા તર્યા, નિરોધ તર્યા, કબીર તર્યા, બધા જેને ભજન કર્યા, સબરી તર્યા, જે ગુરુવન મળ્યા છે, સંતન મળ્યા છે, એ બધા તર્યા છે. સંતને મળે, હાલ આ ભક્તો બધા મળ્યા છે ને સંતો મળે ને તો પવિત્ર થાય, શુદ્ધ થઈ જાય. અને જે ભક્તને નહીં મળતા, સંતન નહીં મળતા ને એ તો વ્યસનનો દિબાકો બોલાવે છે. શું કહે? જો આપણું છે એના મને મળ્યું છે મળશે, દિબાકો બોલાવો, બગાડો જેમ બગાડવું હોય એમ. જો ફેર મળવાનું છે, અમે નહીં કહેતા કે વળીને બંધા અવસર નહીં મળે.
ફેર મળવાનું છે ને એટલે ભાઈ વાની મોજ કરો તમે, મહાપુરુષે કીધું. એટલા માટે જો આ બીજાનું હોય ને, આ તો આપણે સંભાળવાનું હોય કે પછી બગાડવાનું હોય કે તમને કોઈને બળદીઓ આલ્યો. આપણે પહેલા હતા ને એક બળદ એ કોઈને હોય ને કોઈને બે હોય, એટલે કોઈને એક હોય ને તો ઊંઢોળે બળદ લેતા. તમને ખબર હોય તો ઊંઢોળે એક દાડો બે દાડા બીજાનો બળદ લાવે, પેલા ના લે એમ કરીને હોળ જોડતા. એટલે માજેલો બળદ લાવે એટલે એને પછી વધારે પરુણા છોડવાના, એને હાર્યું ખોવાની વધારે. મહાપુરુષે કીધું એને કહી કહેતા, એ ટાઈમે ભાષું કહેતા આપણે કહી છે કે આ કહી માજેલા બળદનો હોમો વધારે રાખવો પડે. એમ આપણને મનખો મળ્યો છે ને પરમાત્માની કૃપાથી મળ્યો છે. આ માજેલો છે જો આને બરાબર રાખો, ન કે માટી ભેળો માટી થઈ જાય અને ક્ષીણ થઈ જાય. એટલે આને બગાડવાનો નહીં, આનાથી ઉદ્ધાર કરવાનો છે. મોય બેઠેલા જીવનો, વાહ, મોય બેઠેલા આત્માનું કલ્યાણ કરવાનું છે આનાથી. અને મોયલાને તમે જુઓ, આજે તમે જુઓ આ તમારા બોરનું પાણી આવે એટલે પાઇપમાં આવે છે કે નહીં આવતું પાણી? એટલે આપણે બોર હોય ને પછી એક પાઇપમાં એક બાજુથી પાણી જવા દે એટલે પેલા છેડે નીકળે કે ના નીકળે. એટલે એને પાઇપ કહેવાય કે પાણીથી નીકળે. આ છેડે પેલા છેડે નીકળે એને પાઇપ કહેવાય. અને ગટર ગાઢ્યો હોય તો આ છેડેથી નોખન પેલા છેડે નીકળે એને શું કહેવાય? ગટર કહેવાય કે ના કહેવાય? હા. અને ઓનીએ તમે ઓય નોખો ને પેલા છેડે નીકળે તો શું કહેવાય? ઓય રેડો અને પેલા છેડે નીકળે તો એને શું કહેવાય? ઓની ગટર જ કહેવાય. એટલે ગટરને તો સાફ સફાઈને વગેરે રાખવું પડે ને કે આ ગટર તો બગડી જાય. એટલા માટે કીધું છે ને ગટરની અંદરમાં હીરો પડ્યો છે, આત્મારૂપી હીરો પડ્યો છે. તે ગટર ભરી રહ્યું, ગટર ભરેલું રહ્યું, પણ હીરો છે મોય તો સાફ કરીને હમણાં પાણી ના આપતા, ચા હાલ ના આપતા. એટલા માટે મહાપુરુષે કહ્યું છે આજનો સમય એટલે આપણને ભગવાનના આલેલું આ મનુષ્ય જન્મ ભજન કરવા માટે મળ્યું છે. અને આ જન્મની અંદરમાં આપણને ભગવાનની ઓળખાણ આપણા ગુરુ કરાઈ શકે છે. એટલે આપણે ગુરુવન સંતન તો ઓળખી કે ના ઓળખી શકે? ભગવાનને ના ઓળખો તો કોઈ નહીં, પણ સંતને તો કોઈ ઓળખી શકે કે સંતો આયા છે? તો સંતોને ઓળખી જાય ને તો મહાપુરુષે કહ્યું બજાવજો. હે સૈયા આજે હો નાનો હુરજ ઉગીયો, હે છૈયા મારી આજે હો નાનો હુરજ ઉગીયો, હે ઉગો રે ઉગો આસ બવાળો મારી
સૈયા મારી માઈ માળીયો ગોળે દિન દાતા આયા મેણા. હે સૈયા મારી બાઈ મીરો રે વાળી વિનંતી. હે મોને માળિયા દુવાર કોના નાથે દિન દાતા આયા પ્રમેણા. હે સૈયા મારિયા જે હોનારો હુરજ ઉગિયો. હે ઉગો રે ઉગો આ સબવાળો કોણે દિન દાતા આયા પ્રમેણા. કોણે દિન દાતા આયા પ્રમેણા. વાહ જય હો. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો. આપણા ઘરે કોઈ સંત કોઈ ગુરુ વધારે એ દિવસ સોનાનો કહેવાય. મારા જવર અવાજ